મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે મોદી 3.0 વિષય પર વિશેષ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખુંટ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે આપનું આજના વિશેષ કાર્યક્રમમાં. તાજેતરમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થયા છે. તે નિમિત્તે મોદી સરકારની આ સફળ શરૂઆત અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં પધાર્યા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી. ખૂબ ખૂબ સ્વાગત છે કેતનભાઈ આપનું. નમસ્કાર. સૌપ્રથમ કેતનભાઈ, આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા હું આપણી પાસેથી જાણવા ઈચ્છીશ કે આ 100 દિવસને તમે કેવી રીતે જુઓ છો? જુઓ અપર્ણાબેન, નરેન્દ્ર મોદી 3.0 જે સરકારનો ત્રીજો કાર્યકાળ ઓળખવામાં આવે છે, એમાં તો સૌથી વધારે આપણને 100 દિવસમાં કોઈ જોવા મળ્યું હોય તો એક કેન્દ્રવર્તી વિચાર જોવા મળ્યો છે કે વિકસિત ભારત 2047. એટલે કેન્દ્ર સરકારના તમામ નિર્ણયોમાં, ચાહે કોઈ પણ ક્ષેત્રનો નિર્ણય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, વિદેશ નીતિની વાત હોય, ગ્રામીણ અર્થતંત્રની વાત હોય, અર્બન અર્થતંત્રની વાત હોય કે પછી છેવાડાના માણસોના માટેના વેલફેર સ્કીમ્સની વાત હોય, દરેકે દરેક ક્ષેત્રમાં ને ખાસ કરીને જે લાર્જ સ્કેલ પ્રોજેક્ટ, હજારો કરોડોના જે પ્રોજેક્ટ્સ પહેલા 100 દિવસના કાર્યકાળમાં જેની ચર્ચા થઈ રહી છે, એ બધામાં એક કેન્દ્રવર્તી વિચાર એ છે કે સામે લક્ષ્ય છે વિકસિત ભારતનું 2047નું. એટલે એનો એક અર્થ એવો આપણે કાઢી શકીએ કે જે કંઈ પ્લાનિંગ આજે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે કંઈ પ્લાનિંગ થાય છે, નવા હાઈવેઝ બનાવવાની વાત હોય, નવા પોર્ટ્સ બનાવવાની વાત હોય, ખાસ કરીને એનર્જીમાં જે નવા પ્લાન્ટ્સ અને પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, એમાં ખાસ કરીને જે રીતે ગ્રીન એનર્જી, રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. એટલે હું માનું છું કે પ્લાનિંગની દ્રષ્ટિએ કદાચ આપણે ભૂતકાળમાં હતા એના કરતાં થોડા વધારે આગળ છીએ અને આ પહેલા 100 દિવસને આપણે એ રીતે જોઈએ તો એક ફાઉન્ડેશન માટેની સરકાર તૈયારી કરી રહી હોય એવું આપણને લાગે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા એવું કહે છે કે તેમની સરકાર જે છે એ ગરીબ, મધ્યમ વર્ગ, યુવા અને મહિલાઓને ધ્યાનમાં રાખીને કામ કરે છે. અને આપણે જોયું હશે કે આ છેલ્લા 100 દિવસની અંદર પણ ઘણા બધા એવા નિર્ણયો લેવાયા છે જે ખાસ આ વર્ગને ધ્યાનમાં રાખીને લેવાયા હતા. તો બધા વિશે આપણે આ કાર્યક્રમમાં વિસ્તારથી વાત કરીશું. પણ સૌથી પહેલા હું વાત કરીશ કે ખેડૂતો માટેની જે મોદી સરકારે સૌથી મોટો કોઈ અગત્યનો નિર્ણય આ ત્રીજા કાર્યકાળમાં લીધો હશે પહેલો, તો એ હતો પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો 17મો હપ્તો જે ખેડૂતોને ચૂકવવાનો હતો. તો આ નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો? શું મોદી સરકારની ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા નિર્ણયમાં સ્પષ્ટ દેખાય છે એવું તમને લાગે છે? એટલા માટે કે કિસાન નિધિની જ્યારે ત્યાં સુધી વાત છે, આ 17મો હપ્તો હતો. એનો અર્થ એ કે અગાઉ 16 હપ્તા રિલીઝ થઈ ચુક્યા હતા. એટલે આ એક પ્રકારનું જેને કહેવાય ને કન્સિસ્ટન્ટ પોલિસીનો એક ભાગ છે. એ ઉપરાંત પણ 2024-25ના ખરીફ પાક માટેની એમએસપી વધારવામાં આવી છે. એમએસપી દ્વારા ખેડૂતોની આવકમાં લગભગ 2 લાખ કરોડ જેટલો વધારો થવાની એક સંભાવના, એક અંદાજ મૂકવામાં આવ્યો છે. પ્લસ એક હવામાન પ્રતિરોધક અને ક્લાઇમેટ સ્માર્ટ ભારત બનાવવા માટે એક મિશન મોસમ લોન્ચ કરવામાં આવ્યું છે. આપણે અગાઉ પણ જોયું છે કે નરેન્દ્રભાઈ કૃષિમાં ડિજિટલ અને ટેકનોલોજી એના ઉપયોગ માટે વારંવાર અપીલ કરતા આવ્યા છે કે જેમ બને એમ આપણે ખેતીને આધુનિક કરીએ, આપણી પરંપરાગત જે કૃષિ પદ્ધતિઓ એને ટેકનોલોજીના સહારે મોડર્ન બનાવીએ અને વધારે સારા પરિણામો આપણને એમાં મળતા થાય. એટલે એ માટે એક ડિજિટલ કૃષિ મિશન પણ કેન્દ્ર સરકારે લોન્ચ કર્યું છે. સાથે સાથે સિંચાઈ, ફળ આધારિત પાકોની ગુણવત્તા અને ઓવરઓલ જેને કહેવાય ને કે ખેડૂતના ખેતરમાં ઉત્પાદન થાય છે ત્યાંથી લઈ અને જે છેવાડાનો જે યુઝર છે એ માર્કેટમાં આવે છે ત્યાં સુધી એના પ્રોક્યોરમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન માટે જે અત્યાર સુધીમાં આપણી પાસે વ્યવસ્થાઓ નહોતી, એ પ્રોક્યોરમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશનની સાથે સાથે એના પરિવહન માટે પણ જે કેટલાક પગલાઓ લેવામાં આવ્યા છે, એ જોતા હું માનું છું કે આ કૃષિ ક્ષેત્રે પણ સરકાર બહુ પ્રાયોરિટીના ભાગરૂપે જોઈ રહી છે. બરાબર, સાચી વાત છે. અને જો આપણે બધી જ યોજનાઓને બહુ નજીકથી જોઈએ તો આપણને દેખાય કે બધી યોજનામાં મહિલાઓ ક્યાંક ને ક્યાંક કેન્દ્રમાં છે.
તો સરકાર મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકી રહી છે. પછી સંસદમાં મહિલાઓને અનામત આપવી હોય કે સ્વસહાય જૂથોને સશક્તિકરણ દ્વારા એમને આર્થિક આવક વધારવા માટેના પ્રયાસો હોય, તો વિમેન લેડ ડેવલપમેન્ટની પ્રધાનમંત્રી હંમેશા વાત કરે છે. તો સરકારે આ 100 દિવસની અંદર જે પગલાં લીધા છે એના વિશે આપ થોડી માહિતી આપજો. લગભગ લોકસભા ચૂંટણી પહેલા એમણે એવું કહ્યું હતું કે મારા માટે ફક્ત 4 જાતિ છે: મહિલાઓ, યુવાઓ, કિસાનો અને વંચિતો. એટલે સમગ્ર વર્ગને એમણે 4 મોટા વર્ગમાં વિભાજિત કર્યો હતો. એમાં એક મહિલા એક બહુ મોટો વર્ગ છે, અને જ્યાં સુધી મહિલાઓનો વિકાસ ન થાય અથવા તો મહિલાઓનો આર્થિક ઉત્થાન ન થાય ત્યાં સુધી પરિવારનું ઉત્થાન મુશ્કેલ છે. એક જ ઉદાહરણ કરીએ તો કે ભાઈ મહિલાઓ જ્યારે કોઈ મિલકતો ખરીદે છે, આપણે ત્યાં પારંપરિક કૌટુંબિક વ્યવસ્થા અને સામાજિક માળખું એવું છે કે મિલકતો હંમેશા પુરુષોના નામે ખરીદાય. એવા સંજોગોમાં મહિલાઓના નામે મિલકતો ખરીદાય તો એ મિલકતની ખરીદી ઉપર જે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે એમાં રાહત આપતી એક જોગવાઈ કરી છે. કૌશલ્ય ધરાવતી જે મહિલાઓ છે, જેમનામાં કોઈ વિશેષ કૌશલ્ય છે, એમને ખાસ કરીને પ્રોત્સાહન મળે એવી યોજનાઓ સરકારે જાહેર કરી છે. કૃષિ અંતર્ગત પણ આપને ખ્યાલ હશે કે લખપતિ દીદીની યોજના પણ એક કેન્દ્ર સરકારની બહુ મહત્વાકાંક્ષી યોજના છે. અને ખાસ કરીને પ્રવાસનના ક્ષેત્ર માટે પર્યટન મિત્ર અને પર્યટન દીદી જેવી યોજનાઓ દ્વારા મહિલાઓમાં રોજગારી પણ વધે અને મહિલાઓ આર્થિક રીતે વધારે સ્વાવલંબી બને એની પણ એક વાત એ કેન્દ્ર સરકારે જે છેલ્લા 100 દિવસમાં પગલાઓ લીધા છે એમાં આપણને દેખાઈ રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત આ યુવાનોનો દેશ છે અને ભારતનો આજનો યુવા જે છે એ આવતીકાલનું ભવિષ્ય છે. પણ આ યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે અને ખાસ કરીને કૌશલ્ય આપવા માટે કેન્દ્ર સરકાર ઘણી બધી યોજનાઓ શરૂ કરી છે અને એના ઉપર ખાસ ભાર મૂકી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારના શરૂઆતના 100 દિવસની જે આપણે કામગીરી છે એમાં જે સરકારે યુવાનો માટેના જે પ્રયાસો લીધા છે એને તમે કેવી રીતે જુઓ છો? અત્યારે 21મી સદીના આપણે 3જા દાયકામાંથી પસાર થઈ રહ્યા છીએ, ત્યારે છેલ્લા ઘણા સમયથી આપે પણ સાંભળ્યું છે કે ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો. પણ આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ આપણને વાસ્તવિક અર્થમાં ત્યારે જ મળે જ્યારે આપણો યુવાન એ સક્ષમ હોય. અને યુવાન સક્ષમ ત્યારે બને જ્યારે એને યોગ્ય તક પૂરી પાડવામાં આવે. આ તક પૂરી પાડવાનું કામ એ સરકારી યોજનાઓ દ્વારા થઈ શકે. કારણ કે આપણે ત્યાં સ્કિલ ગેપની બહુ ચર્ચા થાય છે કે યુવાનો ભણેલા હોય છે પણ સામે જે લોકો રોજગાર આપે છે એ લોકોને યોગ્ય સ્કિલ ધરાવતા યુવાનો નથી મળતા. એટલે છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં સ્કિલનું ડેવલપમેન્ટ થાય એના માટે કેન્દ્ર સરકાર ઘણી બધી યોજનાઓ જાહેર કરતી આવી છે. પ્રથમ 100 દિવસની વાત કરીએ તો સૌથી મોટું ધ્યાન ખેંચનારી કોઈ યોજના હોય તો એ લગભગ 10,600 કરોડની વિજ્ઞાન ધારા યોજના કેન્દ્ર સરકારે અમલમાં મૂકી છે, જેમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશનની એક ઇકોસિસ્ટમ છે એને મજબૂત કરવાની વાત છે. ખેલો ઇન્ડિયા રાઇઝિંગ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કીર્તિ નામનો એક પ્રોગ્રામ કેન્દ્ર સરકારે મહત્વાકાંક્ષી રીતે લોન્ચ કર્યો છે કે જેમાં યુવાનોમાં રમતગમતની પ્રતિભા, જે એમનામાં છુપાયેલી જે નૈસર્ગિક ટેલેન્ટ છે એને કઈ રીતે બહાર લાવી શકાય. અને ખાસ કરીને તમે છેલ્લા બજેટમાં પણ જોયું હશે કે એપ્રેન્ટિસશીપ પ્રાઇવેટ કંપનીઓમાં કરવા માટે સરકારે એક વિશેષ પ્રોત્સાહન જાહેર કર્યું છે કે 500 ફોર્ચ્યુન કંપનીઓમાં જે યુવાનો જોડાશે, એટલે કે યુવાનો ખાનગી ક્ષેત્રમાં કામ કરશે, સારી કંપનીઓમાં તાલીમ લેશે અને એ તાલીમ આપવા માટે જે વળતર છે, મિનિમમ વળતર છે, એ સરકાર ચૂકવશે. એટલે જેને કહેવાય ને કે 1 મહિનાનો પગાર સરકાર આપશે, એનાથી લગભગ 2.1 કરોડ યુવાનોને ફાયદો થશે. નવા કર્મચારીના એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડના યોગદાન માટે પણ સરકારે આર્થિક સહાય જાહેર કરી છે. અને સાથે સાથે ઓવરઓલ જેને કહેવાય ને કે વધુ એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ શકે એ માટે એક સરકારનો આર્થિક અંદાજ એવો છે કે લગભગ 11.11 લાખ કરોડ રૂપિયા ઓવરઓલ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે ખર્ચ કરવામાં આવશે. બરાબર. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હંમેશા એવું કહે છે કે તેમની સરકાર જે છે અંત્યોદયના સિદ્ધાંત ઉપર કામ કરી રહી છે.
એટલે ગરીબો અને વંચિતો માટે ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તો આપણે જોયું છે કે સમાજ કલ્યાણ માટે સરકારની ઘણી બધી યોજનાઓ છે. તો વંચિત લોકોના ઉત્થાન માટે, એમના સશક્તિકરણ માટે સરકારે આ છેલ્લા 100 દિવસની અંદર કયા કયા પગલાં લીધા છે એના વિશે અમને જણાવજો. 100 દિવસમાં જે ફોર્મલ અનાઉન્સમેન્ટ થઈ હોય તો એક સંપૂર્ણતા અભિયાનનો આપણે ઉલ્લેખ કરી શકીએ કે જેમાં જુદા જુદા 12 સામાજિક ક્ષેત્રોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, એના માપદંડો તૈયાર કરવામાં આવ્યા છે અને એ માપદંડોને પૂર્ણ રીતે એમાં ખરા ઉતરવા માટે લગભગ 500 જેટલા મહત્વાકાંક્ષી બ્લોક્સ તૈયાર કરી અને એ જિલ્લાઓમાં એક સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એટલે એક પ્રકારે જેને કહેવાય ને કે આ ટાર્ગેટેડ અપ્રોચ છે. સાથે સાથે જે અમુક ખાસ ધ્યાન ખેંચે એવી જો કોઈ પહેલી હોય તો કે સરકારી યોજનાઓના જે લાભો મેળવવા માટે લગભગ 2.9 લાખથી વધુ અનન્ય વિકલાંગ ઓળખ કાર્ડો બનાવવામાં આવ્યા છે. 63,000 ગામડાઓમાં 5 કરોડ આદિવાસીઓની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધરે એ માટે પ્રધાનમંત્રી જનજાતિ ઉન્નત ગ્રામ અભિયાન પણ લોન્ચ કરવામાં આવ્યું છે. અને પ્રધાનમંત્રી આવાસ યોજના એક કેન્દ્ર સરકારની જે એક લક્ષ્ય છે કે ભારતના દરેક પરિવારને પોતાનું ઘર હોય, એ પ્રધાનમંત્રી PMAY યોજના અંતર્ગત લગભગ 3 કરોડ વધારાના મકાનો બાંધવામાં આવશે એવી પણ એક જાહેરાત કરવામાં આવી છે. મને લાગે છે કે જો 3 કરોડ ઘરનો લક્ષ્યાંક જો સરકાર એના નિયત સમય મર્યાદામાં પૂરો કરે છે તો હું માનું છું કે ત્રીજા કાર્યકાળની જે કેટલીક મહત્વની સિદ્ધિઓ હશે એમાં એનો સમાવેશ આપણે કરી શકીએ. આપણા દેશમાં એક બીજો મોટો વર્ગ છે જેની સરકાર પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રહેલી છે હંમેશા, અને એ છે મધ્યમ વર્ગ. અને સરકારે પણ આ છેલ્લા 100 દિવસની અંદર મધ્યમ વર્ગના જીવનને સરળ બનાવવા માટે ઘણા બધા નાના મોટા પગલાં લીધા છે. એના વિશે તમે અમને થોડી માહિતી આપજો. તમારી વાત સાચી છે કે હંમેશા સરકારની કામગીરીઓનું જજમેન્ટ આપનારો કોઈ વર્ગ હોય ને કે સરકારની કામગીરી કેટલી સારી ને કેટલી નબળી, તો એ આ દેશનો મધ્યમ વર્ગ છે. એ હંમેશા દેશનું રાજકીય ટેમ્પરેચર નક્કી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. મધ્યમ વર્ગની આર્થિક સામાજિક ઉન્નતિ થાય તો ઓટોમેટિકલી જે નીચેના લોકો છે એ ગરીબી રેખામાંથી દૂર થઈ અને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળતા થાય. અને એના માટે 2-3 વસ્તુઓ બહુ જરૂરી છે કે એક તો તમે ઓવરઓલ એક માળખાકીય સુવિધાઓ વધારો જેનો મધ્યમ વર્ગ સૌથી વધારે ઉપયોગ કરતો હોય. ટ્રાન્સપોર્ટેશનથી માંડી અને બીજી બધી પ્રાથમિક સિવિક સુવિધાઓ જેટલી તમે વધારો એનાથી મધ્યમ વર્ગનું જે જીવન છે એટ ઇઝ આવે. આવાગમન મુસાફરીનો સમય ઘટાડવા માટે પુણે, થાણે અને બેંગલુરુમાં લગભગ 30,700 કરોડના મેટ્રો પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. હમણાં જ આપણે જોયું કે અમદાવાદમાં વડાપ્રધાને મેટ્રો ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું, એટલે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનું જે કમ્યુટિંગ છે એ લગભગ ઘણું બધું આસાન થઈ ગયું છે. અને ખાસ કરીને 2014થી વડાપ્રધાને ભારતમાં મેક ઇન ઇન્ડિયા એના ઉપર બહુ મોટો ભાગ ભજવ્યો છે કે ભાઈ જે કાંઈ થાય ઉત્પાદન છે એ હંમેશા આપણા ઘર આંગણે થાય, ભારતમાં જ થાય. વસ્તુઓ ભલે વિદેશ માટે બને પણ એનું ઉત્પાદન ભારતમાં થાય. એટલે ભારતને એક વૈશ્વિક ઉત્પાદન હબ બનાવવા માટે લગભગ 28,600 કરોડના રોકાણ સાથેના 12 અલગ અલગ ઔદ્યોગિક નોડ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. એટલે આ બધી જ યોજનાઓ એવી છે કે જે મધ્યમ વર્ગ માટે એક તો એમ્પ્લોયમેન્ટ જનરેશન કરે છે, સાથે સાથે એક જે બેઝિક સિવિક સુવિધાઓ છે એ સુવિધાઓમાં વધારો કરે છે. અને એના કારણે જે ઓવરઓલ આપણો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ જે રીતે સુધરશે એ રીતે નીચેનો જે આપણે જેને લોઅર મિડલ ક્લાસ કહીએ છીએ એ થોડો મધ્યમ વર્ગમાં આવે છે, અને જે ગરીબ છે એ ક્રમશઃ લોઅર મિડલ અને મિડલ ક્લાસમાં સમાવેશ થતો જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ કેતનભાઈ આપનું. આપ અમારી સ્ટુડિયોમાં આવ્યા અને કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળના, મોદી સરકારના ત્રીજા કાર્યકાળના આજે શરૂઆતના 100 દિવસ છે એના વિશે અમારા શ્રોતાઓને બહુ જ સરસ માહિતી આપી. તે બદલ હું આપનો પણ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ પ્રાદેશિક સમાચાર દ્વારા પ્રસ્તુત મોદી 3.0 વિષય પર વિશેષ ચર્ચા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.